गुड इवनिंग बच्चे लोग। गुड इवनिंग सर। गुड इवनिंग सर। चलो આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ। હું સ્ક્રીન શેર કરું છું। સ્ક્રીન દેખાય છે કે નહીં, તમને સંભળાય છે કે નહીં મને કહેજો। સ્ક્રીન દેખાય છે? हाँ सर। हाँ सर। हाँ सर। અવાજ સંભળાય છે? ધોરણ 8 ગણિત ઓકે। લાસ્ટ ટાઈમ આપણે સમલંબનું ક્ષેત્રફળ જોઈ ગયા હતા। સામાન્ય ચતુષ્કોણના ક્ષેત્રફળથી આપણે ચાલુ કરીએ છીએ। ઓકે। સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણમાં વિભાજિત કરી શકાય છે। આ રીતે ચતુષ્કોણને વિભાજિત કરવાની પ્રક્રિયા આપણને સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનો સૂત્ર મેળવવામાં ઉપયોગી થાય છે। આકૃતિનો અભ્યાસ કરો। ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ is equal to 1/. ચતુષ્કોણના કોઈ પણ બે વિકર્ણ તમે લઈ લો, તમે આ બાજુથી પણ લઈ શકો। એક વિકર્ણ તમારે દોરીને એને બે ત્રિકોણમાં વિભાજિત કરવાનો છે, બરાબર છે? અને બંને જે ત્રિકોણ છે, બંને ત્રિકોણનું તમે ક્ષેત્રફળ શોધી કાઢો, એનો સરવાળો કરો એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર? આ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ત્રિકોણની મદદથી શોધી શકાય। કેવી રીતે? તો કે એક વિકર્ણ ફક્ત દોરવાનો છે અને એને બે ત્રિકોણમાં હમણાં બતાવ્યું એ પ્રમાણે તમારે વિભાજન કરવાનું છે। ઓકે। 2 into AC into H1 plus 1/2 into AC 1/2 પાયો ગુણ્યા વેધ। તમને જે વાત કરી તે જ બેટા। તમે અહીંયા જોશો તો આ જે છે આ ભાગ, આ જે AC કહીએ છીએ એ પાયો છે, અને આ જે ઊભી લાઈન જે દોરી છે ઊંધો ટી તમે અહીંયા પણ જોઈ શકશો, અહીંયાથી આ રીતે, રાઈટ? એટલે આ વેધ છે અને આ પાયો છે, એટલે AC ગુણ્યા H1, અને એ જ રીતે આ ભાગ અને આ H2, AC ગુણ્યા H2, બરાબર છે? એટલે આ બંને જે છે સૂત્ર, સોરી, બંને જે ત્રિકોણ છે ત્રિકોણમાં એક જ સૂત્ર અપ્લાય કર્યું છે, 1/2 પાયો ગુણ્યા વેધ, અને એના પરથી એને બે હાઈટ જે છે H1 અને H2 એ બંનેનો સરવાળો કરી દીધો છે। કેમ? તો કે 1/2 AC અને 1/2 AC એ તો બંનેમાં કોમન જ છે, તો જુદું શું છે? ફક્ત એ બંનેની ઊંચાઈ, બરાબર? તો H1 અને H2 એ બંને તમારી પાસે હોય તો એનો સાદો સરવાળો કરો। એ સાદો સરવાળો કર્યા પછી એને D વડે, એટલે કે AC ની જે લંબાઈ છે એના વડે ગુણો, અને એ ગુણ્યા પછી 2 વડે ભાગો, કારણ કે બે છેદમાં છે બેટા, રાઈટ? 1/2 માં બે છેદમાં આવે, એટલે પહેલા H1 અને H2 બે ઊંચાઈનો સરવાળો કરો। એ ઊંચાઈના સરવાળાને જે આ વિકર્ણ આપ્યો છે એ વિકર્ણની લંબાઈ વડે ગુણો, અને એ ગુણ્યા પછી 2 વડે ભાગો, તો તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે। ઓકે। into H2 is equal to 1/2 D into bracket H1 plus H2, જ્યાં D is equal to કર્ણ AC ની લંબાઈ છે। ઉદાહરણ, આકૃતિમાં દર્શાવેલ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ મેળવો। ઉકેલ, અહીં D is equal to 5.5 cm, H1 is equal to 2.5 cm, H2 is equal to 1.5 cm. ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ is equal to 1/2 into D into bracket H1 plus H2 is equal to 1/2 into 5.5 into bracket 2.5 plus 1.5 1/2 ગુણ્યા આ જે લંબાઈ જે QSC એ લંબાઈ જે 5.5 ગુણ્યા આ બંનેનો સરવાળો 2.5 અને 1.5 એટલે 4 થશે, બરાબર છે? એ જે 4 છે એ 4 ને 2 વડે ભાગો એટલે 2 આવશે, એ 2 ને 5.5 વડે ગુણો એટલે 11 આવશે। ઓકે, જોઈ લો। centimeter square is equal to 1/2 into 5.5 into 4 centimeter square is equal to 11 centimeter square। સમજૂતી, આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એક ચતુષ્કોણ જ છે। તો ચાલો
આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણોમાં વિભાજિત કરીએ અને તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવી શકાય. શું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ મેળવેલ સૂત્ર સાથે સામ્ય ધરાવે છે? હા, કારણ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ d × h મળે છે. ખબર પડી બચ્ચાઓ? ચતુષ્કોણને વિકર્ણ દોરીને એક જ વિકર્ણ દોરવાનો, બે નહીં, કોઈ પણ એક વિકર્ણ દોરવાનો, જે તમે અહીંથી આમ પણ દોરી શકો અથવા અહીંયાથી આમ પણ દોરી શકો. બરાબર છે? એક વિકર્ણ દોરવાનો અને એને બે ત્રિકોણો વિભાજિત થયા પછી બંને ત્રિકોણનું સૂત્ર એક જ 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર? એમાં જે પાયો છે એ બંનેમાં સરખો છે એટલે વેધ બંનેમાં અલગ અલગ ખાલી આવશે. બરાબર? આકૃતિમાં ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. તેથી તેના વિકર્ણો એકબીજાને લંબ સમદ્વિભાજક થશે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 × AC × OD પ્લસ 1/2 × AC × OB (1/2 × AC × આ છે બેટા, આ ત્રિકોણ લીધો એને જુઓ, સમબાજુ ચતુષ્કોણ. આ ત્રિકોણ ABC, AB અને આ C, આ ત્રિકોણ લીધો. બરાબર છે? અને બીજો જે ત્રિકોણ લીધો એ લીધો ACD, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરો, AC અને D, આ ત્રિકોણ લીધો. બરાબર છે? હવે આ હું ABC ની વાત કરું તો વેધ કયો થશે? વેધ કયો થાય? વેધ ABC માં માઇક ઓન કરો અને બોલો. ત્રિકોણ ABC માં વેધ કયો થશે? કયો? કયો? બી એકલો વેધ હોય? એકલો બી વેધ હોય? બોલો જો. હું આની વાત કરું છું. આ પોર્શન ની હું વાત કરું છું, ત્રિકોણ ABC. બરાબર છે? વેરી ગુડ. એટલે વેધ કયો થશે? જુઓ અહીંયા, વેધ આ થયો બેટા, આ વેધ કહેવાય. ઓબી એને શું કહેવાય? ઓબી. બરાબર છે? આ વેધ કહેવાય. અને આ જે ભાગ છે આ શું છે? શું કહેવાય ને? બરાબર છે? એ પાયો છે અને આ વેધ છે. ઓકે? પાયો જે છે એ થશે આમાં AC અને આ થશે વેધ, એ OB થશે. ઓકે? એવી જ રીતે બીજો ત્રિકોણ તમે જુઓ, બીજો ત્રિકોણ તમે જુઓ તો એ બીજા ત્રિકોણ ની અંદર આની વાત કરું છું. જુઓ હવે, આ જે છે ભાગ, આ ભાગ, આ જુઓ તમે. ઓકે? હવે એની અંદર વેધ કયો થશે? આ વેધ કહેવાય. કયો થશે? કયો? ઓડી.
ઓડી અને આ થશે પાયો, બરાબર. પાયો કયો થશે? એસી. ચેક કરો, 1/2 પાયો ગુણ્યા વેધ, અને આ એબીસી માં 1/2 પાયો ગુણ્યા વેધ, એ જ લખ્યું છે ને, બરાબર. બીજું જુઓ હવે કે આ બંનેની અંદર તમે ચેક કરશો તો 1/2 એસી 1/2 એસી બંનેમાં સરખા છે એટલે એને બહાર કાઢી લીધા. બંનેમાં હોય એ વસ્તુ એક જ વખત લખવાની છે. તો રહ્યું શું બાકી? તો કે પહેલા કૌંસમાંથી ઓડી રહ્યો અને બીજા કૌંસમાંથી ઓબી રહ્યો, એ બંનેનો સાદો શું કરવાનો? સરવાળો કરવાનો છે, બરાબર. અહીંયા તમે ચેક કરી શકો છો, જુઓ 1/2 એસી 1/2 એસી બંને કાઢી લીધા. અહીંયા રહ્યા ઓડી અને અહીંયા રહ્યા ઓબી, આ બંનેનો સાદો સરવાળો કરવાનો છે. નિશાની અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો, બરાબર છે. એટલે 1/2 એસી ઓડી વત્તા ઓબી, રાઈટ. જોઈએ આગળ. bracket OD plus OB is equal to 1/2 into AC into OD. કારણ કે OD plus OB is equal to BD is equal to 1/2. આ બંનેનો સરવાળો તો કેટલો થાય છે કે BD જેટલો. જ્યાં D1 is equal to AC અને D2 is equal to BD છે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકાર. આ ખોટું છે બેટા. હા, 1/2 ઓડી લખ્યું છે ને, ઓડી નહીં તે બીડી આવે. કેવી રીતે બીડી આવે? તો કે આ ઓડી અને આ ઓબી એ બંનેનો સાદો સરવાળો કરવાનો છે. ઓડી અને ઓબી એ બંનેનો તમે સાદો સરવાળો કરો તો શું આવશે? બીડી આવશે. શું આવશે? બીડી આવશે. ઓકે. નું અડધું હોય છે. ઉદાહરણ, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10 સેન્ટીમીટર અને 8.2 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 D1 into D2, જ્યાં D1 અને D2 વિકર્ણોની લંબાઈ છે, is equal to 1/2 into 10 into 8.2 is equal to 41 centimeter square. ખબર પડી બચ્ચાઓ? બે વિકર્ણોની લંબાઈ આપેલી હોય તો સિમ્પલ ગુણાકાર. એમાં તમારે ધ્યાન રાખવાનું છે બેટા કે જ્યારે છેદમાં 2 આપેલા તો 2 વડે 10 અથવા 8.2 બેમાંથી ગમે તે સંખ્યાને તમે ભાગી શકો, બરાબર છે. હવે 8.2 ને આપણે 10 વડે ગુણીએ અથવા 2 ને 10 વડે ભાગો એટલે 5 આવશે, બરાબર. 2 × 5 = 10 આપણે કહી શકીએ. તો 8.2 ને 5 નો ગુણાકાર કરો તો તમારો જવાબ કેટલો આવશે? 41 આવશે. ખબર પડે છે? તમે સીધું પણ કરી શકો. 8.2 ને 10 વડે ગુણો તો 82 થશે. 82 ને 2 વડે ભાગો તો 41. તમે બંને રીતે કરી શકશો. ઓકે, જોઈએ આગળ. બહુકોણનું ક્ષેત્રફળ. આપણે જેમ ચતુષ્કોણને ત્રિકોણોમાં વહેંચીને તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ તે જ પદ્ધતિનો ઉપયોગ કરીને બહુકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. નીચે આપેલ આકૃતિમાં પંચકોણના ક્ષેત્રફળ મેળવવા માટે પ્રયત્ન કરો. આકૃતિ 1 માં વિકર્ણ AC અને AD ની રચના કરીને પંચકોણ ABCDE ને 3 ત્રિકોણોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDE નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ. ચતુષ્કોણ હોય કે બહુકોણ હોય, ત્રિકોણમાં ફેરવીને જ એનું ક્ષેત્રફળ શોધે છે. અને ત્રિકોણ માટે સૂત્ર એક જ છે, દર વખતે યાદ રાખવાનું, 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે. ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AED નું ક્ષેત્રફળ થશે. આકૃતિ 2 માં એક વિકર્ણ AD અને તેના પર બે લંબ BF અને CG ની રચના કરવાથી પંચકોણ ABCDE ને 4 ભાગોમાં વહેંચી શકાય છે. તેથી પંચકોણ ABCDE નું ક્ષેત્રફળ is equal to કાટકોણ ત્રિકોણ AFB નું ક્ષેત્રફળ પ્લસ સમલંબ BFGC નું ક્ષેત્રફળ પ્લસ કાટકોણ ત્રિકોણ CGD નું ક્ષેત્રફળ. જેટલા પણ આકાર બનાવે છે બધાનું ક્ષેત્રફળ શોધે છે. જો અહીંયા તમે આ આકૃતિમાં ચેક કરશો બેટા તો એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ, 3 ત્રિકોણ બનાવ્યા.
ઓકે, અને આ જે ભાગ છે યલો કલરનો ભાગ એ સમલંબ ચતુષ્કોણ છે, બરાબર છે. તો 3 ત્રિકોણનું ક્ષેત્રફળ થશે અને એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે, બરાબર છે. સૂત્રો લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું ફોટા પાડવાના, તમે ફોટા પાડેલા હશે તો બેટા તમને લોકો સૂત્ર યાદ હશે. ઓકે, એટલે તમે લોકો ખાસ એ પ્રમાણે જ તૈયારી કરજો અને સૂત્રો ભૂલી ના જતા. ત્રિકોણ માટે સૂત્ર એક જ વસ્તુ યાદ રાખવાનું છે, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તમને ખબર પડવી જોઈએ કે પાયો કયો છે અને વેધ કયો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ એસી પાયો છે, દેખાય છે ને. આ એબીસી ત્રિકોણની હું વાત કરું તો આ એસી એ પાયો છે અને આ H1 કરીને જે બતાવ્યું છે આ વેધ છે. ઓકે, અહીંયા તમે જોશો તો આ જે ત્રિકોણ આપ્યો છે એસીડી, એની અંદર પણ એવું છે કે એડી પાયો છે, જ્યારે આ H2 છે એ વેધ છે. સેમ એ રીતે અહીંયા પણ એડી એ પાયો છે, જ્યારે આ H3 આ વેધ છે. ઓકે, અહીંયા કોઈ અક્ષર ના આપેલો તો તમારે જે અક્ષર ABCD E સિવાયનું મૂકી શકો. દાખલા તરીકે હું અહીંયા O, અહીંયા P અને અહીંયા Q મૂકી દઉં. દાખલા તરીકે અહીંયા O મૂકું છું, અહીંયા P મૂકું છું અને અહીંયા Q મૂકું છું, તો OB આ H1 થશે. અહીંયા હું Q મૂક્યું મેં એટલે QC એ H2 થશે. જ્યારે અહીંયા R મૂક્યું મેં તો RE એ H3 થશે. ઓકે, આવી રીતે ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AEB નું ક્ષેત્રફળ. ઉદાહરણ, એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ 20 મીટર છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. ઉકેલ, સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓમાંથી એકની લંબાઈ a = 20 મીટર અને બીજી સમાંતર બાજુની લંબાઈ b ધારો અને તેમની વચ્ચેનું લંબ અંતર h = 15 મીટર છે. ઉપરાંત સમલંબ ખેતરનું ક્ષેત્રફળ = 480 મીટર સ્ક્વેર આપેલ છે. સમલંબનું ક્ષેત્રફળ = 1/2 h a + b. માટે 480 = 1/2 × 15 × 20 + b. માટે 480 × 2/15 = 20. સિમ્પલ. આ બે ભાગાકારમાં છે એને અહીંયા ગુણાકારમાં લીધા. ભાગાકાર હોય ડાબી બાજુ તો ગુણાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. ક્યારે? બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ અથવા ડાબી બાજુથી જમણી બાજુ તમે કોઈ પણ સંખ્યાને લઈ જાઓ ત્યારે. અહીંયા જોશો તો બે ભાગાકારમાં જે છેદમાં છે ને એટલે અહીંયા અંશમાં આવી ગયા, ગુણાકારમાં આવી ગયા એટલે 480 × 2 કર્યા. બીજું 15, આ જે નિશાની ફૂંદડી વાળી બતાવો બેટા એ ગુણાકારની નિશાની છે. અહીંયા 15 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં ગયા. ઓકે, આ ભાગાકારમાં હતા એ ગુણાકારમાં ગયા, અહીંયા જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં ગયા. 20 + b એકલા એ બાજુ જ રાખ્યા, બરાબર છે. હવે આ બંનેનો ગુણાકાર કરો અને એને 15 વડે ભાગો. જે પણ આવે આ 20 કેવા છે અહીંયા નિશાની વત્તાની, તો એને બાદ કરી નાખો. ડાબી બાજુ લઈ જાઓ એટલે બાદ થશે. તો 480 ને 2 વડે ગુણો, પછી એને 15 વડે ભાગો. તમારો જે પણ જવાબ આવે એમાંથી 20 બાદ કરી નાખો તો તમને b મળી જશે. ઓકે, જોઈ લઈએ. 20 + b 64 = 20 + b. આનો ગુણાકાર કરીને 15 વડે ભાગ્યા તો 64 જવાબ આવ્યો બેટા. ઓકે, 64 ને માંથી 20 બાદ કરી નાખો એટલે તમને 44 મળી જશે. b = 44 મીટર. આથી સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુ 44 મીટરની હશે. ઓકે બચ્ચા. ઉદાહરણ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર છે. તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. ધારો કે એક વિકર્ણની લંબાઈ d1 = 16 સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણની લંબાઈ d2 છે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 d1 × d2. માટે 240 = 1/2 × 16 × d2. માટે 240 × 2/16 = d2. માટે d2 = 30 સેન્ટીમીટર. સમબાજુ સેમ બેટા. ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને 240 આપેલું છે, એક વિકર્ણની લંબાઈ આપી છે, 1/2
વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 આ D1 અને D2 બરાબર છે, ડાયાગોનલ કહેવાય ને D1 અને D2 બરાબર છે, એટલે 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 આ ક્ષેત્રફળ તમને આપેલું 240 મૂકો, 1/2 એમને એમ મૂકો, એક વિકર્ણ કોઈ પણ એની શોધ લખો અને બીજાની તમારે શોધવાની છે. બે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ જાઓ એટલે 240 ની જોડે બે ગુણાકારમાં આવશે અને 16 આ ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જાઓ. 240 ગુણ્યા 2 કરો અને એને 16 વડે ભાગો તો તમારો જવાબ કેટલો આવશે? 30 સેન્ટીમીટર આવશે, જે બીજા વિકર્ણની લંબાઈ છે. ઓકે, ખબર પડે છે બચ્ચાઓ? હા સર. ઓકે, બધા જાગો છો ને? ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 30 છે. ઓકે, ઉદાહરણ, આકૃતિમાં એક સમબાજુ ષટકોણ દર્શાવેલ છે. તેની દરેક બાજુ 5 સેન્ટીમીટર લંબાઈની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાં આ ષટકોણને જુદી જુદી રીતે વિભાજિત કરે છે. આ બંને પ્રકારના વિભાજનના આધારે ષટકોણનું ક્ષેત્રફળ મેળવો. ઉકેલ, અમન દ્વારા કરેલ વિભાજન પ્રમાણે આપેલ ષટકોણ સમબાજુ હોવાથી NQ વિકર્ણ ષટકોણને બે એકરૂપ સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત. સમલંબ ચતુષ્કોણ દેખાયો? આ ભાગ એક ચતુષ્કોણ થયો બેટા. ઓકે, ખ્યાલ આવી ગયો? આ ભાગ જે બતાવ્યો મેં તમને એક ચતુષ્કોણ થયો, સેમ એ રીતે આ બીજો ચતુષ્કોણ થશે સમલંબ. ક્લિયર? આ રીતે બે ચતુષ્કોણ બનાવે છે. વિભાજિત કરે છે. હવે સમલંબ MNQR નું ક્ષેત્રફળ is equal to 4 into 11 plus 5 upon 2 is equal to 2 into 16 is equal to 30. આ સૂત્ર મૂકી જો બેટા. હા, તમારી પાસે સૂત્ર હશે, જોઈ લેજો. તમારી પાસે બુક્સમાં છેલ્લે સૂત્ર આપેલું છે. સમલંબ MNQR નું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? 4 બાજુઓ છે, જુઓ એને. સમલંબ ચતુષ્કોણને કેટલી બાજુઓ છે? 4 બાજુઓ. અને બીજું શું આપેલું છે? લંબાઈ આપેલી છે. એક તો ફૂલ લંબાઈ આપેલી છે, આગળ આકૃતિમાં એ લોકોએ બતાવી 11 બરાબર છે. દરેક બાજુનું માપ આપેલું છે 5. ઓકે, તો એ 11 અને 5 નો સરવાળો કર્યો ને એને 2 વડે ભાગ્યા. 11 ને 5 16, 16 ને 2 વડે ભાગો તમે તો કેટલા આવશે? 8. 8 ગુણ્યા 4, 8 ચોક 32 એટલે 32 સેન્ટીમીટર જવાબ આવ્યો. કોનો? અમનનો. અમને જે વિભાજન કર્યું એ પ્રમાણે આ એક ચતુષ્કોણનું 32 આવ્યું તો બીજાનું પણ 32 આવે એટલે 32 વત્તા 32 કેટલું થાય? 64 થશે. ઓકે, તો આખા ષટકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 64 થશે. હવે રિદ્ધિએ જે કર્યું છે એ પ્રમાણે શોધીને જોઈએ આપણે આગળ. 2 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ is equal to 2 into 32 is equal to 64 સેન્ટીમીટર સ્ક્વેર. રિદ્ધિએ કરેલ ષટકોણના વિભાજન પ્રમાણે આકૃતિમાં ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. શિરોબિંદુ દોરેલા લંબની લંબાઈ 3 સેન્ટીમીટર છે. ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ is equal to 1/2 into 8 into 3. ત્રિકોણ RPQ નું ક્ષેત્રફળ is equal to 12. સરખા છે એટલે આનું 12 આવ્યું તો આનું પણ 12 જ આવશે. બરાબર છે ને? આ બને છે લંબચોરસ. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધશે એટલે આને બે ત્રિકોણનું અને એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે અને એ ત્રણેયનો સરવાળો કરશે તો જવાબ કેટલો આવે જોઈએ? અમનનો 64 આવ્યો તો આ રિદ્ધિનો કેટલો આવે છે એ જોઈએ. સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે ત્રિકોણ MNO અને ત્રિકોણ RPQ એકરૂપ ત્રિકોણો છે. લંબચોરસ MOPR નું ક્ષેત્રફળ is equal to 8 into 5 is equal to 40 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ is equal to 40 plus 12 plus 12 is equal to 64 સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડે છે બચ્ચાઓ? ચલો આગળ જોઈએ. ઘન આકાર.
આગળના ધોરણમાં આપણે શીખી ગયા છે કે દ્વિપરિમાણીય આકૃતિઓને ત્રિપરિમાણીય ફલક સ્વરૂપે ઓળખી શકાય છે. અત્યાર સુધીમાં મુખ્યત્વે આપણે ઘન આકારનો અભ્યાસ તે આકૃતિમાં દર્શાવેલ છે તે જુઓ. આકૃતિમાં દર્શાવેલ કેટલાક આકારોમાં 2 કે 2 થી વધારે એકરૂપ સપાટી આવેલી છે. કયા ઘનમાં બધી સપાટી એકરૂપ છે? સમઘનમાં. આપણે ઘનાકારો આગળ જ જોઈ ગયા બેટા, બરાબર. લંબઘન આકારનો ડબ્બો. બધી સપાટી લંબચોરસ છે અને સામસામેની સપાટી એકરૂપ છે. તેથી લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલ હોય છે. ઘન આકાર ડબ્બો. બધી 6 સપાટી ચોરસ છે અને એકરૂપ છે. લંબઘન આકારનો ડબ્બો. બદ્ધાકાર ડબ્બો. હવે એક પછી એક જુદા જુદા આકારના ડબ્બા કે ખોખા લો. તેની દરેક તમે પાસો લઈ શકો, કંપાસ લઈ શકો, બુક લઈ શકો, બરાબર છે. એના ખોખા પણ લઈ શકો તમે કે જેની અંદર લંબઘન તમારું ઇરેઝર જે છે એ પણ એક પ્રકારનું લંબઘન છે, રાઈટ. નળાકારના સમાન એટલે કે એકરૂપ વર્તુળાકાર બંને સપાટી એકબીજાને સમાંતર છે. હવે આ વર્તુળાકાર સપાટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વર્તુળાકાર સપાટીના મધ્ય કેન્દ્રને જોડતો રેખાખંડ આ ધારને લંબ છે. આવા નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે. આપણે માત્ર આ પ્રકારના જ નળાકારનો અભ્યાસ કરીશું. અલબત્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબના બીજા પ્રકારના નળાકાર પણ હોય છે જે લંબવૃત્તીય નળાકાર નથી. નળાકારની અહીંયા વાત કરેલી છે. બંને સપાટી એકબીજાને સમાંતર છે અને વર્તુળાકાર ભાગ જુઓ તમે ઉપર નીચે, બરાબર છે. તમારા ઘરે ગેસનો બોટલ છે, પછી પાણીની બોટલ છે, આ બધું જે છે એ નળાકાર શેપમાં હોય છે. ઓકે. ઘન, લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ. પૃષ્ઠીય ક્ષેત્રફળ. ઇમરાન, મોનિકા અને જસપા ક્રમશઃ આકૃતિમાં દર્શાવેલા સમાન ઊંચાઈના લંબઘન, સમઘન અને નળાકારને રંગ કરેલ છે. હવે તેઓ એ જાણવા પ્રયત્ન કરે છે કે કોણે વધુ રંગ કર્યો. હરી તેને સલાહ આપે છે કે પ્રત્યેક ડબ્બાનું પૃષ્ઠફળ શોધવાથી તેઓ નક્કી કરી શકશે કે કોણે વધુ રંગ કર્યો. કુલ પૃષ્ઠફળ મેળવવા માટે ઘનાકારના દરેક સપાટીનું ક્ષેત્રફળ મેળવો અને તેનો સરવાળો કરો. આમ કોઈ પણ ઘન આકારનું પૃષ્ઠફળ તેની સપાટીના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા આપણે એક પછી એક કરીને દરેક આકાર વિશે આપણે સમજીએ. બધા જ આકારો 1 બાય 1 લેશે બેટા અને એના ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાશે એ ખાસ ધ્યાન રાખજો કે ભાગ કેવી રીતે કરવાના છે, કયો આકાર બને છે અને કયા આકારનું શોધવાનું છે. લંબઘન. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો દંતમંજન એટલે કે ટૂથપેસ્ટ નું ખોખું તમારી પાસે છે. હવે આ ખોખા એટલે કે બોક્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાપી અને ખોલી નાખતા દરેક ફલકના ક્ષેત્રફળ જાણીને જેમ એકબીજા સાથે જોડાયેલા છે તે પ્રાપ્ત થશે. હવે અહીં દરેક બાજુની લંબાઈ દર્શાવો. આપણે જાણીએ છીએ કે લંબઘનમાં 3 એકરૂપ લંબચોરસ ફલક પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક ફલકનું ક્ષેત્રફળ મેળવવા આપણે કયા સૂત્રનો ઉપયોગ કરી શકીશું? ડબ્બા કે બોક્સના દરેક ફલકનું ક્ષેત્રફળ મેળવી કુલ ક્ષેત્રફળ મેળવો. આને નેટ કહેવાય બેટા. તમારી પાસે ટૂથપેસ્ટ મૂકવાનું જે ખોખું આવે ને એ ખોખાની વાત કરે છે. એ ખોખાને તમે ખોલી નાખો, પછી મીઠાઈનું બોક્સ છે, પીઝાનું બોક્સ છે, આ બધા તમે ખોલી નાખો તો આવા દેખાશે. આને નેટ કહેવાય. આ ઉપર નીચેનું ઢાંકણું જે બંધ કરો છો આપણે એ, અને આ એની બાજુની સાઈડ છે. આ લંબઘન લીધું છે એટલે તમે જોઈ શકશો કે આ લંબાઈ અને આ લંબાઈ સરખી છે, જ્યારે પહેલી અને ચોથી સરખી છે. તમને ખ્યાલ આવશે કે જો આ કેટલું પહોળું છે, એ સેમ એટલું જ પહોળું અહીંયા આપેલું છે. આની જેટલી પહોળાઈ છે એટલી જ પહોળાઈ અહીંયા આપેલી છે, બરાબર છે, કારણ કે લંબઘન બતાવે છે. જો સમઘન શબ્દ વાપર્યો હોત એમને, જો સમઘન શબ્દ વાપર્યો હોત
બરાબર છે. તો એ બધા જ એના ખાના કેવા છે? પાસાની જેમ. બરાબર છે. એ ચોરસ બોક્સ જે આવે છે, ચોક બોક્સ જે આવે છે આપણું ચોક મૂકવાનું, સ્કૂલમાં તમે જુઓ છો, એ સમઘન આકારનું છે, જેમાં બધી જ બાજુઓ જે છે 6 બાજુઓ, એના ઢાંકણા સહિત ઉપર નીચેના ઢાંકણા વત્તા એની 4 બાજુઓ, એ ટોટલ 6 બાજુઓ એની સરખી હોય છે, જ્યારે લંબઘનમાં એવું હોતું નથી. બરાબર. તો આપણે જાણીએ છીએ કે લંબઘનનું કુલ ક્ષેત્રફળ ઇક્વલ ટુ ક્ષેત્રફળ 1 પ્લસ ક્ષેત્રફળ 2 પ્લસ ક્ષેત્રફળ 3 પ્લસ ક્ષેત્રફળ 4 પ્લસ ક્ષેત્રફળ 5 પ્લસ ક્ષેત્રફળ 6 is equal to L plus L plus B plus L into H plus B into H plus L into B. તેથી કુલ સપાટીનું ક્ષેત્રફળ is equal to 2 into bracket H into L plus B into H plus B into L is equal to 2 into LB plus BH plus HL. જ્યાં H, L અને B અનુક્રમે લંબઘનની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ છે. હવે જો ઉપરોક્ત દર્શાવેલ ડબ્બાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 20 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો કુલ પૃષ્ઠફળ is equal to 2 into bracket 20 into 15 plus 20 into 10 plus 10 into 15 is equal to 2 into bracket 300 plus 200 plus 150 is equal to 1300. બધા જ બાજુના ક્ષેત્રફળનો સરવાળો કરે છે. બધા જ 1 નંબર છે, પછી આ 2 નંબર છે, આ 3 છે, 4 છે, 5 છે અને 6 છે. બરાબર છે. બધા જ ક્ષેત્રફળનો એને શું કરે છે? સરવાળો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો શું કરે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બસ એ જ ક્ષેત્રફળ એને લીધું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમ કરીને 6 વખતે લંબાઈ ગુણ્યા પહોળાઈ લીધું છે. એમાં કોઈ પણ બે બાજુઓ જે છે, એ બે બાજુમાં તમે જોઈ શકો છો કે કુલ સપાટી કેટલી થશે? તો આ રીતે એમાં બે સરખા આવશે. જુઓ, H અને L, L અને H આ બંને સરખા, B ગુણ્યા L અને L ગુણ્યા B આ બંને સરખા, B ગુણ્યા H અને H ગુણ્યા B આ બંને સરખા. બરાબર છે. હવે અહીંયા તમે ચેક કરો તો HL, BH અને BL એ બધું બે વાર આવે છે, એટલે 2 LB વત્તા BH વત્તા HL. બરાબર છે. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. એ બધાનો સરવાળો કરે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એ ગુણાકાર કર્યા પછી એને સરવાળો કરીને એને 2 વડે ગુણે છે, તો જવાબ કેટલો આવે છે? 1300 સેન્ટીમીટર સ્ક્વેર. 100 સેન્ટીમીટર સ્ક્વેર થાય. લંબઘનના પૃષ્ઠફળમાંથી તેના તળિયા અને ઉપરના સપાટીને બાદ કરતા લંબઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે તમે જે લંબઘન આકારના ઓરડામાં બેઠા છો તેની 4 દિવાલનું કુલ ક્ષેત્રફળ ઓરડાનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ખુલ્લા લંબઘનનું ક્ષેત્રફળ તરીકે ઓળખાય છે. જુઓ આકૃતિ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ 2 into H into L plus B plus H અથવા 2 into H bracket L plus મેળવી શકાય છે. ઘન પ્રવૃત્તિ. પત્ર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબની રેખાકૃતિ દોરો અને તેને કાપો. તમે જાણો છો તેમાં રેખાકૃતિ દર્શાવતી નેટ કે જાળી છે. આ નેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પટ્ટી લગાવીને ઘન તૈયાર કરો. A. આકૃતિમાં દર્શાવેલ ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? યાદ રાખો કે ઘનની દરેક સપાટી ચોરસ આકારની હોય છે, તેથી ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે. B. ઘનની દરેક સપાટીનું ક્ષેત્રફળ લખો. શું બધા ફલકોનું ક્ષેત્રફળ સમાન મળે છે? C. આ ઘનનું કુલ પૃષ્ઠફળ લખો. D. જો ઘનની પ્રત્યેક બાજુની લંબાઈ L હોય તો પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ
શું થશે? આકૃતિ જુઓ. શું એમ કહી શકાય કે l લંબાઈની બાજુવાળા ઘનનું પૃષ્ઠફળ 6l² થાય? ઉદાહરણ, આકૃતિમાં દર્શાવેલ ઘન A નું કુલ પૃષ્ઠફળ અને ઘન B નું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. ઉકેલ. આકૃતિ A નું કુલ પૃષ્ઠફળ is equal to 6l² is equal to 6 into bracket 10 square is equal to 6 into 100 is equal to 600 centimeter square. આકૃતિ A નું પાર્શ્વ પૃષ્ઠફળ is equal to, યાદ રાખજો સૂત્રમાં બેટા, સમઘનના કુલ પૃષ્ઠફળનું 6l² છે. આ l છે 612 ના સમજતા 6l² અને આનું જે 4l². પાર્શ્વ પૃષ્ઠફળ, પાર્શ્વ એટલે આ બાજુની વાત કરે છે, બરાબર છે. એના માટે સૂત્ર આ છે 4l², જેમાં લંબાઈ આપી છે 8. જો અહીંયા તમે જોઈ શકો છો. અને આની લંબાઈ જે આપી છે એ આકૃતિમાં એમાં 10 આપી છે, એટલે 10 નો વર્ગ. 10 નો વર્ગ કેટલો થાય? 100 થશે. 100 ને 6 વડે ગુણે એટલે 600 થશે. એ રીતે 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. 64 ને 4 વડે ગુણે એટલે કેટલા આવશે? 256 આવશે. ઓકે. પણ પાર્શ્વ પૃષ્ઠફળ શબ્દ વાપરે સમઘનમાં તો તમારે શું લેવાનું? 4l². આ વચ્ચેનો l છે. અને જ્યારે કુલ પૃષ્ઠફળની વાત કરે તો એનું સૂત્ર શું થશે? 6l². બરાબર, ભૂલી ના જતા. 4l² is equal to 4 into 8² is equal to 4 into 64 is equal to 256 centimeter square. બરાબર છે બચ્ચાઓ, અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે નળાકારથી સ્ટાર્ટ કરીશું. ઓકે, નળાકારથી સ્ટાર્ટ કરીશું અને ટેસ્ટ પણ નેક્સ્ટ ટાઈમ જ આવશે. અત્યાર સુધી જે પણ થયું છે બચ્ચાઓ, આ ચેપ્ટર હાર્ડ છે, ખાસ એની પ્રિપરેશન કરી લેજો. રાઈટ? ચલો બચ્ચાઓ, તો નેક્સ્ટ ટાઈમ સેમ ટાઈમ પર મળીએ છીએ આવતીકાલે. બાય બાય. Bye, sir. Hi, sir. બાય બાય બચ્ચા. Bye, sir.